રાઈસ અપ્પા બનાવવા માટે આપણે ચોખાને પલાળી લીધા છે. આપણે 3 કપ આપણે ચોખા પલાળ્યા છે. આપણે 1.5 કપ પૌવા પલાળવાના છે. આપણે પૌવાને પલાળી દઈશું. 1.5 કપ પૌવા લીધા છે. આપણે એને 10 મિનિટ માટે પલાળી દઈશું. આપણે ચોખા પલાળેલા લીધા છે અને પૌવા લીધા છે, તો આપણે એને મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ. મિક્સરમાં આપણે ગ્રેવી કરી નાખીએ. આપણે 1 ચમચી દહીં નાખીશું. આપણે ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ. એકદમ સરસ થઈ ગઈ છે. થઈ ગઈ ને એકદમ સરસ. તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં વઘાર કરીને નાખીશું. આપણે ચોખાના રાઈસ અપ્પે બનાવવાના છે, તો એના બનાવવા માટે આપણે વઘાર કરીશું. 2 પાવડા તેલ નાખીશું. 1 ચમચી જીરું નાખીશું. આપણે હિંગ નાખીશું. મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે એમાં લીલા મરચાં નાખીશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. આપણે અડદની દાળ નાખીશું. ચણાની દાળ નાખીશું. આપણે સરસ હલાવી લઈશું અને સરસ સાતરવા દેવાનું. આપણે એમાં કાંદા નાખીશું. કાંદા નાખીને સરસ હલાવીશું. એકદમ સરસ સાતરવા દેવાનું છે. આપણે થોડુંક મીઠું એડ કરીશું. સરસ એને હલાવી દઈશું. આપણો વઘાર સરસ તૈયાર છે. આપણે એને ઉતારી લઈશું. આપણે આ બેટરમાં એડ કરી દઈશું. આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. 1 ચમચી આપણે મીઠું નાખીશું. આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. અડધામાંથી અડધી ચમચી આપણે મીઠા સોડા નાખીશું. આપણે એને સરસ મિક્સ કરી દઈએ. આપણે સરસ મિક્સ કરી દઈએ. આપણે એમાં 1 લીંબુ નીચવી દઈએ. આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે વઘારિયામાં વઘાર કરી નાખીએ. આપણે ખન્ના અપ્પા વઘારિયા બનાવવા માટે આપણે આમાં તેલ મૂકીશું. અને એમાં આપણે બેટરને એડ કરીશું. આપણે એને સરસ ઢાંકી દઈશું. આપણે એને પલટાવી લઈશું. સરસ આપણે ખન્ના અપ્પા વઘારિયા સરસ પલટાઈ દઈશું. આપણે એને ફરીવાર ઢાંકી દઈશું. આપણા સરસ કમ્પ્લીટ મસ્ત બની ગયા છે. તો આપણે એને બહાર કાઢી દઈશું. સરસ મસ્ત બની ગયા છે. આપણા અપ્પે સરસ તૈયાર થઈ ગયા છે. તો હાલો અપ્પે ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર. આપણા અપ્પે સરસ તૈયાર થઈ ગયા છે. તો હાલો અપ્પે ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.